નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે વિધાન માટેના રૂપના પ્રકારો કેવી રીતે નક્કી કરવા એ જોઈ ગયા. આજે આપણે પ્રકરણ 2 માં વાત કરીએ તો પ્રકરણ 2 ની અંદર વિભાગ ડી અને ઈ માં પૂછાય છે કે નીચે આપેલી દલીલની પ્રાતિક રજૂઆત કરો અને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી પ્રામાણ્ય નક્કી કરો. બરાબર, તો અહીંયા આપણે શું કરવાનું છે? તો સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરી અને પ્રામાણ્ય તપાસવાનું છે. તો અહીંયા આપણે વાત કરીએ કે પ્રામાણ્ય તપાસવા માટે આપણે શું કરવું. તો અહીંયા પહેલા આપણે તેના વિશે મુખ્ય વાત કરીશું કે પ્રામાણ્ય તપાસવા માટે આપણે સૌથી પહેલા આપણને એ વાત ખબર હોવી જોઈએ કે પ્રામાણ્ય તપાસવા માટે આપણે 5 સ્ટેપ ભરવાના છે. બરાબર, સૌથી પહેલા શું આવશે? તો સંકેતાવલી. શું આવશે? સંકેતાવલી. એટલે જ્યારે આપણને દલીલ આપેલી હોય તેમાં પહેલું સ્ટેપ આપણે ભરવાનું છે સંકેતાવલી. ત્યારબાદ આવશે પ્રાતિક રજૂઆત. શું આવશે? પ્રાતિક રજૂઆત. બરાબર, એટલે કે સંકેતાવલી કરી એટલે અહીંયા આપણે પ્રતીકો આપીશું. પ્રતીકો આપ્યા બાદ અહીંયા આપણે પ્રાતિક રજૂઆત કરીશું. ત્રીજું સ્ટેપમાં આપણે જોઈશું કે આધાર વિધાનને સમુચ્ચય વડે જોડતા. હવે જો અહીંયા ધ્યાન આપો કે આધાર વિધાનને સમુચ્ચય વડે કેમ જોડવાનું છે? તો એનું કારણ એ છે કે જે આપણે દલીલ આપેલી હોય તો દલીલમાં ફલિત વિધાન તો એક જ હોય છે, પરંતુ આધાર વિધાનની સંખ્યા એક કરતા વધારે હોઈ શકે છે. તો જ્યારે આધાર વિધાનની સંખ્યા એક કરતા વધારે હોય ત્યારે એ આધાર વિધાનને આપણે અલગ ન ગણતા એક જ સાથે સમુચ્ચય વડે જોડવાનો નિયમ છે. એટલે આપણે જ્યારે દલીલમાં આધાર વિધાનની સંખ્યા એક કરતા વધુ હોય ત્યારે આપણે આધાર વિધાનને સમુચ્ચય વડે જોડીશું. એટલે અહીંયા આપણે ત્રીજું સ્ટેપ આવશે આધાર વિધાનને સમુચ્ચય વડે જોડતા. ત્યારબાદ ચોથા નંબરમાં આવશે સત્યતા કોષ્ટક. બરાબર, તો નંબર 4 માં આપણે શું કરીશું? તો સત્યતા કોષ્ટક દોરીશું. બરાબર, અને નંબર 5 માં આપણે પ્રામાણ્ય નક્કી કરવાનું છે. બરાબર, શું કરીશું? તો અહીંયા પ્રામાણ્યનો નિર્ણય કરીશું અથવા તો નક્કી કરીશું. બરાબર, શું કરીશું? તો પ્રામાણ્યનો નિર્ણય. તો જુઓ તમારી સામે અહીંયા મેં લખ્યું કે પહેલું સ્ટેપ આપણે સંકેતાવલી એટલે કે પ્રતીકો આપવાના છે. પ્રતીકો આપ્યા બાદ દલીલની પ્રાતિક રજૂઆત કરીશું. ત્યારબાદ આધાર વિધાનને સમુચ્ચય વડે જોડીશું. ત્યારબાદ સત્યતા કોષ્ટક દોરીશું અને છેલ્લે પ્રામાણ્ય નક્કી કરીશું. બરાબર, તો હવે તમારી સામે અહીંયા દલીલ આપેલી છે જુઓ. બરાબર, તો આનું આપણે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને પ્રમાણ્ય નક્કી કરીશું. બરાબર, વિભાગ ઈ માં આ તમને 5 માર્ક્સમાં પૂછાય છે, જ્યારે વિભાગ ડી માં 3 માર્ક્સમાં પૂછાય છે. બરાબર, એટલે ધ્યાન આપજો. ચલો, સૌથી પહેલા આપણને અહીંયા દલીલ આપેલી છે એટલે તમને જ્યારે પરીક્ષા પેપરમાં જુઓ કે વિભાગીમાં તમને આ રીતના દલીલ આપેલી હશે એટલે પહેલું જ આપણે અહીંયા એક કરીને લખી દેવાનું સંકેતાવલી. શું લખીશું? તો સંકેતાવલી. સંકેતાવલી હમણાં મેં સમજાવ્યું કે પહેલા આપણે શું કરીશું? સંકેતાવલી. એટલે કે આ જે દલીલ છે એમાં વિધાનો જે છે વિધાનોને આપણે સંકેતો એટલે કે પ્રતીકો આપવાના છે. ચલો, સૌથી પહેલા આપણું કામ એ છે કે આ દલીલમાં વિધાનો કેટલા છે. બરાબર, સૌથી પહેલું કામ કયું છે કે દલીલમાં વિધાનો કેટલા છે. તો જોઈએ, સુચિતા સદગુણી છે. બરાબર, પહેલું વિધાન કયું છે? સુચિતા સદગુણી છે. ત્યારબાદ સુચિતા સુખી છે. બરાબર, આપણે જોઈએ કે આખી દલીલમાં બે જ વિધાનો છે, સુચિતા સદગુણી છે અને બીજું વિધાન એ છે કે સુચિતા સુખી છે. બરાબર,
તો આ બે વિધાનો છે એટલે બંનેને આપણે પ્રતીક આપી દેવાના. ચલો એકને આપણે આપીએ p, બીજાને આપીએ q. તમે ઈચ્છો એ પ્રતીક આપી શકો છો. બરાબર. ચલો આપણું પહેલું કામ પૂરું થયું સંકેતાવલી. ત્યારબાદ આપણે બીજું આવશે પ્રાતિક રજૂઆત. શું કરીશું? પ્રાતિક રજૂઆત. ચલો પ્રાતિક રજૂઆતમાં આપણે શું કરીશું તો જોઈએ સુચિતા સદગુણી છે માટે શું લીધું? p. તો અહીંયા પહેલા લખીશું p. ત્યારબાદ જોતો અહીંયા જ્યારે જોતો શબ્દ હોય એટલે આપણે જાણીએ છીએ કે કયું આવશે? કારક શરતી. એટલે અહીં મૂકીશું શરતી. ત્યારબાદ સુચિતા સુખી છે એના માટે લીધો q. અહીં લખીશું q. બરાબર. ચલો ત્યારબાદ બીજા નંબરના આધાર વિધાનમાં શું આપ્યું છે? તો સુચિતા સદગુણી છે. સુચિતા સદગુણી માટે આપણે શું લીધું? p. અહીં લખીશું p. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ આપણે અહીંયા માટે કરીને સુચિતા સુખી છે એટલે આ આપણું ફલિત વિધાન છે. બરાબર. તો એ ફલિત વિધાનમાં શું છે? સુચિતા સુખી છે તો એના માટે આપણે q લીધું છે. તો અહીંયા માટે કરીને લખીશું q. બરાબર. તો અહીં આપણે પ્રાતિક રજૂઆત કરી. ત્યારબાદ આપણું ત્રીજું સ્ટેપ આવશે કે આધાર વિધાનને સમુચ્ચય વડે જોડતા. હવે જો અહીંયા આધાર વિધાનને સમુચ્ચય વડે એટલા માટે જોડવું પડશે કારણ કે આધાર વિધાનો અહીંયા 2 છે. બરાબર. ને નિયમ છે કે આધાર વિધાનની સંખ્યા જો 1 કરતા વધી જાય તો આપણે એને સમુચ્ચય વડે જોડવું પડે. તો અહીંયા આપણે ત્રીજા સ્ટેપમાં લખીશું આધાર વિધાનને સમુચ્ચય વડે જોડતા. બરાબર. શું લખીશું? આધાર વિધાનને સમુચ્ચય વડે જોડતા. ચલો પહેલું આધાર વિધાન શું છે? p શરતી q. બીજું આધાર વિધાન શું છે? p. કોનાથી જોડવાનું? સમુચ્ચયથી. માટે સમુચ્ચય p. ચલો બરાબર. તો આપણે બે આધાર વિધાનને જોડી દીધા. પહેલું આધાર વિધાન p શરતી q એને આપણે કૌંસ કરીશું. ત્યારબાદ સમુચ્ચયથી જોડવાના છે એટલે સમુચ્ચય અને બીજું છે એ p. તો અહીંયા આપણે લખી દીધું. ત્યારબાદ ફલિત વિધાન જેમ છે એમ અહીંયા મૂકી દેવાનું. શું છે? q. અહીંયા લખીશું q. તો અહીંયા આપણે ત્રીજું જે સ્ટેપ હતું આધાર વિધાનને સમુચ્ચય વડે જોડતા એ આપણે અહીંયા પૂર્ણ કરીશું. તો અહીં આપણે ચોથા સ્ટેપમાં જોઈએ શું આવશે? તો સત્યતા કોષ્ટક. ચલો સત્યતા કોષ્ટક દોરવા માટે આપણે જોઈએ કે પહેલા p નો સ્તંભ q નો સ્તંભ. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે પહેલા કોનો સ્તંભ આવશે? p નો. ત્યારબાદ કોનો સ્તંભ આવશે? q નો. બરાબર. ચલો હવે આપણે જોઈએ કે p નો સ્તંભ આવી ગયો, q નો આવી ગયો. ત્યારબાદ આપણે જોઈએ કે p શરતી q એટલે ત્રીજા નંબરમાં આવશે p શરતી q. ચલો ચોથા નંબરમાં શું આવશે? તો આખું આધાર વિધાન આવશે p શરતી q સમુચ્ચય p. ચલો આ આપણને શું મળી ગયું? આખું આધાર વિધાન. બરાબર. એટલે અહીં લખીશું આધાર વિધાન. બરાબર. શું લખીશું? આવી એટલે કે આધાર વિધાન. ત્યારબાદ છેલ્લે શું બાકી રહ્યું? તો ફલિત વિધાન. ફલિત વિધાન શું છે? તો q. અહીં લખીશું આપણે ફલિત વિધાન. મેં અહીંયા ટૂંકમાં લખ્યું છે ફવી એટલે કે ફલિત વિધાન અને આવી એટલે કે આધાર વિધાન. બરાબર. ચલો હવે આપણે જોઈએ કે બે જે સાદા વિધાનો છે એટલે હરોળ આવશે 4. 1 અને 4. બરાબર. ચલો હરોળ કેટલી આવી? 4. બરાબર. હવે આપણે આગળ જોઈએ
1 2 3 અને 4 બરાબર. ચલો હવે બરાબર અહીંયા આપણે ક્રમ આપવાના છે બરાબર. આ શું છે તો આ છે આધાર વિધાન, આ શું છે તો ફલિત વિધાન. ચલો અહીંયા આપણે જોયું કે આપણે સ્તંભ અને હરોળની રચના કરી દીધી છે બરાબર. હવે આપણે જોઈએ કે ભાઈ ચાર હરોળો એટલે પહેલા સ્તંભમાં આપણે 2t અને 2f મૂકીશું, ત્યારબાદ બીજામાં 1t 1f 1t 1f બરાબર. ચલો એટલે આ કામ આપણું પૂર્ણ થયું. ત્યારબાદ ત્રીજા નંબરના સ્તંભમાં શું છે તો ત્રીજા નંબરના સ્તંભમાં p શરતી q છે. શું છે p શરતી q. તો p કયા નંબરે છે તો પહેલા નંબરે, તો અહીં લખીશું 1. q કયા નંબરે છે તો બીજા નંબરે, અહીં લખીશું 2. કયું કારક છે તો શરતી કૌંસમાં શરતી. એટલે કે અહીંયા જે સત્યતા મૂલ્ય આવશે કોના નિયમથી આવશે તો શરતીના નિયમથી. ચલો જોઈએ શરતીનો નિયમ છે કે tf હોય તો જ f, બાકી બધા t, tt તો t, pf તો f, ft તો t અને ff તો પણ t. ચલો સ્તંભ નંબર 3 માં આપણે જોઈ ગયા. ત્યારબાદ સ્તંભ નંબર 4 એટલે કે આખું આધાર વિધાન આપણે જોઈશું. હવે એમાં પહેલા જોઈએ કે p શરતી q ક્યાં છે તો ત્રીજા નંબરે, તો અહીં લખીશું 3. p ક્યાં છે તો પહેલા નંબરે, તો અહીં લખીશું 1. કયું કારક છે તો સમુચ્ચય કૌંસમાં સમુચ્ચય બરાબર. ચલો હવે 3 અને 1 માં આપણે સત્યતા મૂલ્ય જે આવશે સમુચ્ચયના નિયમ પ્રમાણે આવશે. સમુચ્ચયમાં આપણે યાદ રાખવાનું કે સત્ય સત્ય તો જ સત્ય, બાકી બધા અસત્ય. ચલો 3 નંબર અને 1 નંબર t t માટે t, f t માટે f, t f માટે f અને t f માટે f. ચલો હવે આપણે સ્તંભ નંબર 4 પછી સ્તંભ નંબર 5 જે ફલિત વિધાનનો છે એની આપણે વાત કરીશું. તો ફલિત વિધાનમાં શું છે તો અહીં આપણે જોઈએ કે q આપેલો છે. q ક્યાં છે તો 2 નંબર, તો અહીં લખવાનું 2 મુજબ અથવા તો 2 પ્રમાણે બરાબર. શું લખીશું 2 પ્રમાણે. એટલે 2 પ્રમાણે લખ્યું એટલે q બીજા નંબરના સ્તંભમાં છે, અહીં જે હોય એ ત્યાં બેઠું આપણે લખી દેવાનું. ચલો t તો t, f તો f, t તો t અને f તો f. ચલો તો તમે જોઈ શકો છો કે તમારી સામે સત્યતા કોષ્ટક તૈયાર છે બરાબર. ત્યારબાદ આપણે પાંચમું સ્ટેપ જે આપણે શું કરીશું તો પ્રમાણ્ય નક્કી કરીશું. શું કરીશું તો પ્રમાણ્યનો નિર્ણય બરાબર. હવે પ્રમાણ્યના નિર્ણયમાં આપણે કશું ગોખવાનું નથી. અહીંયા આ જે સત્યતા કોષ્ટક દેખાય છે એનું આપણે જોઈ અને પ્રમાણ્ય નક્કી કરવાનું છે. પ્રમાણ્ય નક્કી કેવી રીતના કરવાનું છે તો આપણે આધાર વિધાન અને ફલિત વિધાન આ બંને સ્તંભોની હરોળો તપાસવાની છે બરાબર. કે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય મળે છે. જો આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય મળતું હોય તો દલીલ અપ્રમાણભૂત બની જશે, અને આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન સત્ય મળતું હોય તો દલીલ છે એ પ્રમાણભૂત બનશે બરાબર. તો અહીંયા આપણે પ્રમાણ્ય નક્કી કરીશું. તો હવે આપણે પ્રમાણ્યની વાત કરીએ બરાબર. તો જોઈએ કે પ્રમાણ્ય જ્યારે લખવાનું થાય એટલે આપણે પહેલા સ્તંભનું વર્ણન કરીશું. એટલે લખીશું કે ઉપરોક્ત સત્યતા કોષ્ટક જોતા સ્પષ્ટ થાય છે કે ઉપરોક્ત સત્યતા કોષ્ટકમાં કુલ 5 સ્તંભની રચના થયેલી છે બરાબર. એટલે કેટલા સ્તંભ છે 1 2 3 4 અને 5, જેમાં સ્તંભ નંબર 4 માં આધાર વિધાન અને સ્તંભ નંબર 5 માં ફલિત વિધાનની રજૂઆત થયેલી છે. ચલો આ સ્તંભ પછી આપણે હરોળની વાત કરીશું. તો આ સત્યતા કોષ્ટકમાં કુલ 4 હરોળો આવેલી છે.
કેટલી 4 1 2 3 અને 4 તેમાં હરોળ નંબર 1 માં આધાર વિધાન સત્ય છે હરોળ નંબર 1 માં આધાર વિધાન કેવું છે સત્ય છે અને તે જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય છે માટે આ દલીલ પ્રમાણભૂત બને છે શું બને છે પ્રમાણભૂત બરાબર આટલું જ આપણે વર્ણન કરવાનું છે એટલે આટલું લખવાના આપણને વિભાગીમાં 5 માર્ક્સ મળી જશે બરાબર તો એકદમ સરળ છે ફરી એકવાર હું તમને સમજાવી દઉં કે દલીલ આપેલી હશે તો દલીલની આપણે પહેલા સંકેતાવલી એટલે કે આ રીતના પ્રતીકો આપીશું ત્યારબાદ પ્રાતિક રજૂઆત કરીશું ત્યારબાદ આધાર વિધાન જો એક કરતા વધારે હોય તો સમુચ્ચય વડે જોડીશું અને ત્યારબાદ સત્યતા કોષ્ટક રચીશું અને છેલ્લે પ્રામાણ્ય પ્રામાણ્યમાં સૌથી પહેલા આપણે સ્તંભનું વર્ણન કરી દઈશું કેટલા સ્તંભ છે બરાબર કેટલા તો 5 આધાર વિધાન કયા સ્તંભમાં છે તો 4 ફલિત વિધાન કયામાં તો 5 હરોળ કેટલી તો 4 હરોળમાં આપણે પ્રમાણ્ય તપાસવા માટે આધાર વિધાન અને ફલિત વિધાન જોવાના છે તો અહીંયા જોયું આપણે કે આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન પણ સત્ય છે માટે આ દલીલ પ્રમાણભૂત છે બરાબર તો અહીંયા તમને આ રીતે રોકડા 5 માર્ક્સ મળી શકે છે બરાબર